સુરતના સલાબતપુરામાં ફરી બાબા ગેંગ સક્રિય. સુરતના સલાબતપુરામાં આવતા અણવરનગરમાં બાબા ગેંગે આતંક મચાવ્યો. બાબા ગેંગ દ્વારા આરિફ શાહને ચપ્પુથી માર મારવામાં આવ્યો. બાબા ગેંગ દ્વારા ચક્કુ, તલવાર, હોકી અને અનેક હથિયારો સાથે ગાડીમાં તોડફોડ કરવામાં આવી. મોહસિન ઉર્ફે બાબા કાલિયાનું સલાબતપુરામાં આતંક. 10 થી 15 લોકો દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સલાબતપુરા બાબા ગેંગ ઉપર શું કાયદેસરની કાર્યવાહી કરે એ જોવાનું રહ્યું. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.